પીવોટ ટેબલ શું છે એની પહેલા વાત કરી લઈએ આપણે કે પીવોટ ટેબલ છે ને એક આમ તો આ બધા પ્રેઝન્ટેશન માટેના ટૂલ છે કે આપણે જાતે કશું શોર્ટ કે ફિલ્ટર ના કરવું પડે અને એ જ આપણને ફિલ્ટર કરીને આપી દે એટલા માટેની આ વસ્તુ છે. મારે આ એક ડેટા મેં તૈયાર કરેલા છે. આ ડેટાને હું પીવોટ ટેબલમાં કન્વર્ટ કરવા જઈ રહ્યો છું. તો તમને અહીંયા એક રેન્જ પૂછશે કે કઈ રેન્જ તમારે કરવી છે. આટલા ડેટા હું સિલેક્ટ કરું છું. ઇન્સર્ટમાં જઈ પીવોટ ટેબલમાં આ ડેટા સિલેક્ટ થયેલા છે એનો રેન્જ આવી ગઈ છે. નવી સીટ ઉપર કરવી તો નવી સીટ ઉપર, આ સીટ ઉપર લેવું આ સીટ ઉપર. આપણે નવી સીટ ઉપર લઈએ. નવી સીટ ઉપર જોયું તો સિરિયલ નંબર, ફ્રૂટ, વેઇટ, રેટ, ટોટલ એમાઉન્ટ આવી ગયું. અહીં એને કઈ જગ્યાએ એને મૂકવા એ વસ્તુ આવી ગઈ. હું અહીંયાથી ફ્રૂટ મૂકીશ તો એ કેટલા ફ્રૂટ છે એ બતાવી દેશે તમને. 3 જાતના ફ્રૂટ હતા આપણી સીટમાં, એપલ, મેંગો અને બનાના. એ 3 ફ્રૂટ આવી ગયા. એના વેઇટનું સિલેક્ટ કરીશ બાજુમાં તો એનું ટોટલ વેઇટ આવી ગયું. આ મારે સમ કરવું નથી પડ્યું. આનો ટોટલ અહીંયા જેટલા એપલ હતા એ બધાનો વજનનો સરવાળો થઈને અહીંયા આવી ગયો. એ મારે કરવો નથી પડ્યો. આ તમારે વેઇટ ચેન્જ કરવા હોય તો એનાલિસિસ કરીને ઉપર એક નવું ખુલી ગયું છે, ત્યાંથી તમે ચેન્જ કરી શકો છો. અહીંથી પણ તમે ચેન્જ કરી શકો છો. કાઉન્ટ કરવા હોય તો કાઉન્ટ કરી શકો. એવરેજ કરવો એવરેજ, મેક્સિમમ, મિનિમમ, પ્રોડક્ટ જે કરવું હોય એ તમે ચેન્જ કરી શકો છો. આપણે સમજ રાખ્યું છે અહીંયા. મારે રેટ કરવો છે તો બાજુમાં રેટ આવી જશે. ટોટલ એમાઉન્ટ આપું તો ટોટલ એમાઉન્ટ આવી જશે. હવે આ મેં અહીં તમે વેલ્યુઝ આવી રહી છે. મારે સપોઝ કે કોઈ ફિલ્ટર કરવું છે તો આને હું ફિલ્ટરમાં મૂકી દઈશ તો આ એક ઉપર ફ્રૂટ ઉપર જતું રહે. અહીંયા ફ્રૂટ હું એપલ કરીશ તો નીચે એપલની જ સમરી આવશે. બનાના કરીશ તો બનાનાની સમરી આવશે. મેંગો કરીશ તો મેંગોની સમરી આવશે. તો વિદ્યાર્થીઓના સ્કોલરશિપ હોય અથવા તો કોઈ જાતિવાર વિદ્યાર્થીઓને અલગ અલગ તારવવાના હોય તો આપણે આનો ઉપયોગ કરી અને શોર્ટ કરી અને એની કોપી પેસ્ટ કરી શકીએ છીએ. પણ મારું એક સજેશન છે કે આપણે આ બધા કામ માટે સિમ્પલ તમે ફિલ્ટર અથવા શોર્ટ કરશો તો વધારે ઇઝી રહેશે, કન્ફ્યુઝન ઓછા થશે અને તમે સરળતાથી કામ કરી શકશો. પીવોટ ટેબલનો મેઇન યુઝ આ જ છે કે ડેટાને તમે ઇઝીલી ફિલ્ટર કરી શકો આપણી કોઈ પણ જાતની મહેનત વગર. કોઈ પણ જાતના આમાં મેં સમ માટેની ફોર્મ્યુલા, આ જો ગ્રાન્ડ ટોટલ થઈ ગયું, મેં અહીંયા ટોટલ માટેની ફોર્મ્યુલા નથી આપી, એમ છતાં થઈ ગયું. શોર્ટ પણ જાતે થઈ ગયા. એટલે એ જાતે જ આપણને સમરાઇઝ કરીને ડેટા આપણી સામે આપે છે. માની લો કે તમે પીવોટ ટેબલ તૈયાર કર્યું, અહીંથી ડેટા જતા રહ્યા તો ઉપરની બાજુ ફિલ્ડ લિસ્ટ છે એ ક્લિક કરશો એટલે ફરીથી પાછા આવી જશે. આના વ્યૂ તમે ચેન્જ કરી શકો છો, ઉપર નીચે મૂકી શકો છો. આજુબાજુમાં જે પ્રકારે તમારે જરૂરિયાત હોય એ પ્રમાણે વ્યૂ મૂકી શકો છો. ઇન શોર્ટ, મેઇનલી પીવોટ ટેબલનો ઉપયોગ છે આપણો એને સમરાઇઝ ડેટા તૈયાર કરવાનો. અહીંયા આવી જઈએ છે પાછા. બીજો ઓપ્શન છે ટેબલ, જે વર્ડમાં આપણે શીખ્યા હતા અને હોમ મેનુમાં પણ શીખ્યા છીએ. અહીં આટલાને સિલેક્ટ કરી અને ટેબલ આપશો તો એ ટેબલ ફોર્મેટમાં બની જશે. અહીં આવી ગયા આપણે ટેબલ મેનુ ઉપર. ડેટા સિલેક્ટ કરી લો, ઇન્સર્ટ ટેબલ. આટલાથી આટલા રેન્જનો ટેબલ તૈયાર કરવા માટે આપણને કહી દીધું. એ ટેબલ થઈ ગયું. ટેબલ ફોર્મેટિંગ આપણે શીખેલા છીએ. જે પ્રકારનું ફોર્મેટિંગ ટેબલનું રાખવું હોય એ પ્રકારનું તમે રાખી શકો છો. અહીંથી ફિલ્ટર બટન કાઢી નાખવા છે તો કાઢી શકો છો. હેડર રો કાઢવી છે તો કાઢી શકો છો. હેડર રો નીકળી ગઈ. આપણી છે ખરી પણ દેખાતી નથી. બેન્ડેડ રો થઈ ગઈ. બેન્ડેડ રો મતલબ એક
રો કલર છે એક નથી, બેન્ડેડ કોલમ પણ કરી શકો છો. એક કોલમમાં કલર, એક કોલમમાં નહીં. ટોટલ રો તમારે એડ કરવી હોય તો નીચે કરી શકો છો. લાસ્ટ રો ને તમે હાઇલાઇટ કરવા હોય, ડાર્ક કરવા, બુલેટ કરવા તો કરી શકો છો. આ પ્રકારે ટેબલને તમે ફોર્મેટિંગ કરી શકો છો. આ બધું કશું જ મારે કરવું નથી. કંટ્રોલ ઝેડ કરીને હું મેઇન પોઝિશનમાં આવી જઈશ. ટેબલ પછી છે ઇન્સર્ટ પિક્ચર્સ. ઇન્સર્ટ પિક્ચર્સ, ઇન્સર્ટ શેપ, સ્માર્ટ આર્ટ, સ્ક્રીનશોટ, આ બધી વસ્તુઓ આપણા માટે હવે નવી નથી. એમ છતાં એનો ઓવરવ્યૂ કરાવી લઈએ છીએ. ઇન્સર્ટ પિક્ચર છે, એમાં ધીસ ડિવાઇસ અને ઓનલાઈન પિક્ચર, બે જગ્યાએથી તમે પિક્ચર ઇન્સર્ટ કરી શકો છો. ધીસ ડિવાઇસ કરવા માટે તમે ધીસ ડિવાઇસ મતલબ આ કમ્પ્યુટર જે છે આપણું, એની અંદર જ્યાં પણ પડ્યું હોય ત્યાંથી તમે પિક્ચર લઈ શકો છો. આ પિક્ચર આવી ગયું એટલે ઉપરની રિબન છે એ પણ આખી ચેન્જ થઈ ગઈ. આનું બ્લુ કલર છે, બેકગ્રાઉન્ડ રિમૂવ કરવું હોય તો એથી બેકગ્રાઉન્ડ રિમૂવ કરી શકો છો તમે. શરત એટલી જ છે ખાલી કે સિંગલ કલરની બેકગ્રાઉન્ડ હોવું જોઈએ. આને કર્સરથી ડ્રેગ કરી લઈશું કેટલું બેકગ્રાઉન્ડ કાઢવું છે. અને જેટલો પાર્ટ કાઢવો છે એટલો પાર્ટ આપણે કાઢી લઈશું અને બાજુમાં ક્લિક કરી દઈશું. બેકગ્રાઉન્ડ જતું રહ્યું, જે પ્લેન અલગ કલર હતો એ ત્યાં રહ્યો. બાકી બીજું ફોર્મેટિંગ છે કોન્ટ્રાસ્ટ, કલર, ઇફેક્ટ છે, કોમ્પ્રેસ થઈ શકે છે. આને સ્ટાઇલ ચેન્જ થઈ શકે છે. રાઉન્ડમાં બનાવી દો છો, રાઉન્ડમાં બની જશે. જે શેપમાં કરવો છે એ શેપમાં થઈ જશે. અહીંયા પિક્ચર બોર્ડર છે. આ જે પિક્ચર મૂક્યું છે એની બોર્ડર મૂકવી છે તો જે કલરની બોર્ડર મૂકવી હોય એ કલરની બોર્ડર મૂકી શકું છું. પણ એના માટે પહેલા આપણે આ ગમે તે બોર્ડર વાળો વાત લેવી પડશે. અહીંથી બોર્ડર કરી પિક્ચરની ઇફેક્ટ તમે ચેન્જ કરી શકો છો. જે પ્રકારની ઇફેક્ટ રાખવી હોય એ પ્રકારની તમે રાખી શકો છો. પિક્ચર લેઆઉટ તમે બદલી શકો છો. આ સ્માર્ટ આર્ટ માટેનું છે, એ સાદા પિક્ચરમાં નહીં આવે. એને ક્રોપ કરી શકો છો, એલાઇન કરી શકો છો, રોટેટ કરી શકો છો. એને જે ડિગ્રીમાં રોટેટ કરવું હોય એ ડિગ્રીમાં રોટેટ કરી શકો છો. આ ફ્લિપ એટલા માટે છે કે કોઈ આમાં રાઇટિંગ છે, રાઇટિંગની જગ્યાએ કોઈ ફેસ હોય અને ફેસને આપણે લેફ્ટ રાઇટ એલાઇન કરવો હોય, સામે મિરર બનાવવો હોય તો અહીંયા આપણે કરી શકીએ છીએ. માની લો કે કોઈ ફ્રીહેન્ડ છે, એક ફ્રીહેન્ડ બનાવેલું હોય અને એની બાજુનું ફ્રીહેન્ડ સામે એડ કરવું હોય તો આપણે ફ્લિપ વર્ટિકલ કરી અને એની સામેની વસ્તુ મૂકી શકીએ છીએ સામે કરવા માટે. કેટલીક વાર તમે ફોટોગ્રાફ્સમાં જોયું હશે કે એક બાજુ એક ફોટો હોય અને સામેની બાજુ બીજો ફોટો હોય. એ પ્રકારનું કામ ત્યાં થતું હોય છે. હું બતાવું છું મારી અંદર પિક્ચર પડ્યું હતું એ પ્રિન્ટ સ્ક્રીન કરવા માટે અહીંયા તમે સિમ્પલ કીબોર્ડ ઉપરથી પ્રિન્ટ સ્ક્રીન કરશો અને બીજી સીટમાં જઈ હું એને કંટ્રોલ વી આપી દઈ. જે બાજુમાં ખુલ્લું હતું એ અહીંયા આવી ગયું. એટલે સ્ક્રીનશોટ તમે કમ્પ્યુટરમાં પણ લઈ શકો છો, ખાલી મોબાઈલમાં લઈ શકો એવું જરૂરી નથી. આખું પિક્ચર જ થઈ ગયું. એને બેક સ્પેસ આપશો અથવા તો ડિલીટની કી દબાવશો એટલે એ રિમૂવ થઈ જશે. આ બધી જ વસ્તુ કાઢી નાખવા માટે ડિલીટ અથવા બેક સ્પેસનો ઉપયોગ કરી શકો છો તમે. ફરીથી એક વખત ફાસ્ટલી રિપીટ તમને લઈ લઉં કે ઇન્સર્ટ પિક્ચર, પિક્ચરમાં જઈ તમે જે પણ ડિવાઇસમાં જ્યાં પડ્યું હોય ત્યાંથી તમે લાવી શકો છો અને અહીં આપણે સ્ટોર કરી શકીએ છીએ. આની સાઇઝ બદલી શકીએ છીએ. અને અહીં એક વસ્તુ તમે જો, આ જે મેં ટેક્સ્ટ લખેલી હતી એની ઉપર આવી ગયું. મારે એની અંદર લઈ જવું છે તો એનું રાઈટ ક્લિક કરી અને તો ટેક્સ્ટ અને પિક્ચર બે અલગ અલગ જ રહેશે. ફોર્મેટમાં સેન્ડ બેકવર્ડ, સેન્ડ ફ્રન્ટ અને રેપ ટેક્સ્ટ એના માટે હાઈડ રહેશે.
પિક્ચર તમે ચેન્જ કરી શકો છો. શેપ અને સ્માર્ટ સેટ સેમ એ રીતે તમે કામ કરી શકો, કોઈ પણ શેપ મૂકી શકો છો, સ્માર્ટ આર્ટ મૂકી સ્ક્રીનશોટ મૂકી શકો છો. અહીંયા રિકમેન્ડેડ ચાર્ટ છે. આ પિક્ચરને હું ડિલીટ કરી દઉં છું, આ ટેક્સ્ટની જરૂર નથી. તમારે કોઈ પણ માહિતી ચાર્ટ સ્વરૂપે મૂકવી છે તો કઈ માહિતી ચાર્ટ સ્વરૂપે મૂકવી છે. અહીં ફક્ત હું એપલ અને એના કિલોગ્રામ આટલી જ વસ્તુ હું ચાર્ટ સ્વરૂપે મૂકવા માંગુ છું. તો રિકમેન્ડેડ ચાર્ટ છે, અલગ અલગ પ્રકારના ચાર્ટ્સ અહીંયા આપણી સામે આવી જશે. અહીંયા ઓલ ચાર્ટ છે. જે પ્રકારનો ચાર્ટ તમારે લેવો છે, સામાન્ય રીતે આપણે મોટાભાગે કોલમ ચાર્ટ્સનો જ ઉપયોગ કરતા હોઈએ છીએ. એને ઇન્સર્ટ કરી દઉં તો અહીંયા આવી ગઈ માહિતી. એપલ, મેંગો, બનાના, એપલ, મેંગો જેટલા છે એ થઈ ગયા. થોડુંક આને મોટો બનાવી દઉં છું એટલે બધાને વ્યવસ્થિત દેખાય. અહીંથી તમે અલગ અલગ વસ્તુ એડ કરી શકો છો. જેમ કે શું કરવું છે, એક્સિસનું ટાઇટલ તમારે એડ કરવું છે તો આ બંને બાજુ ટાઇટલ તમે એડ કરી શકો. અહીં તમે લખી શકો છો કે વેઇટ, અહીં સિલેક્ટ કરી અને WEIGHT વેઇટ તમે લખી શકો છો. સેમ અહીંયા નીચે ફ્રૂટ્સ, આનું ટાઇટલ એડ કર્યું. આપણે ડેટા લેબલ એડ કરી શકીએ છીએ કે અહીં ઉપર એનું લેબલ આવી ગયું, કેટલા કિલોગ્રામ બતાવે છે એ ત્યાં લખેલું જ આવશે, એટલે આપણે જોવું નહીં, વાંચવું, સમજવું નહીં પડે. ડેટા ટેબલ, નીચે ટેબલ પણ મૂકી દીધું, ઉપર પણ નીચે પણ. આટલી બધી જરૂર નથી એટલે ડેટા ટેબલ કાઢી નાખ્યા છે આપણે. લીજેન્ડ અને ટ્રેડ લાઇન, આખી લાઈન બતાવે છે. લીજેન્ડમાં અહીંયા બતાવે છે કે આ બ્લોક જેટલા પૂરો થાય એટલો બ્લુ કલરનો એનો ડોટ્સ આપ્યો છે. હવે તમે એવું થાય કે અહીંયા 1 કિલો છે, એની જગ્યાએ મારે પ્રમાણમાં 500 ગ્રામ રાખવું છે તો તમે એ પ્રમાણમાં ઉપર ક્લિક કરો. ડબલ ક્લિક કરશો એટલે બાજુમાં આખું એક ટેબ ખુલી ગયું. અહીંયા મેઝર શું છે, 1.0, 1 કિલોગ્રામ છે એની જગ્યાએ 0.500 ગ્રામ કરી દઈએ આપણે. તો અહીંયા 500 ગ્રામના એક કરીને ત્યાં એડ થઈ ગયા. રીસેટ કરીશ તો રીસેટ થઈ જશે. આની જગ્યાએ 2 કિલો કરવા હોય તો 2 નું પ્રમાણ થઈ જશે, 2, 4, 6, 8. આ રીતે તમે ચાર્ટમાં એનું માપ પણ બદલી શકો છો. નથી જરૂર તો બેક સ્પેસ કરીને તમે કાઢી પણ શકો છો અને ડિલીટ પણ કરી શકો છો. ઇન્સર્ટ ચાર્ટ્સ 3D મેપ છે એ જૂના વર્ઝનમાં નહીં હોય, એટલા માટે હું તમારી સાથે ચર્ચા કરતો નથી. કેટલીક વાર તમે ન્યૂઝ જોતા હોય, માની લો કે અત્યારે COVID-19 ના ન્યૂઝ જોતા હોય તો કયા રાજ્યમાં કેટલા કેસીસ આવેલા છે એ તમને બતાવતું હોય છે. એના માટે ઇન્ટરનેટ ચાલુ હોવું ખાસ જરૂરી છે. અહીંયા અલગ અલગ સ્ટેટના નામ હોય અથવા તો એરિયાના નામ હોય, સામે એના વેલ્યુ હોય અને પછી 3D મેપ આપવામાં આવે તો વર્લ્ડના મેપ ઉપર એના લોકેશન ઉપર અલગ અલગ પ્રકારના ગ્રાફ્સ બતાવતું હોય છે. એટલા માટે એ ઓનલાઈન છે એટલા માટે હું તમને નથી બતાવતો. આ ચાર્ટ્સના ટાઈપ છે, અલગ અલગ ચાર્ટ્સ થાય છે. આ એક સ્લાઇસર છે, એક થોડીક નવી વસ્તુ છે જાણવા જેવી. એના માટે જે કોઈ ડેટા છે એને સિલેક્ટ કરી પહેલા તો ટેબલમાં કન્વર્ટ કરી લેવાના. Ctrl+T આપો એટલે ટેબલ બની જાય. ઇન્સર્ટમાં જઈ સ્લાઇસર કરો. જો અહીંયા સિરિયલ નંબર, ફ્રૂટ, વેઇટ, રેટ અને ટોટલ એમાઉન્ટ આવી ગયું. હું ફ્રૂટ નંબર ઉપર ક્લિક કરી ઓકે આપું છું. અહીં 3 જાતના ફ્રૂટ આવી ગયા. અહીં એપલ કરીશ એટલે બાજુમાં એપલ આવી જશે. બનાના કરીશ એટલે બનાના થઈ જશે. મેંગો આપીશ એટલે મેંગો આપીશ. આ ફિલ્ટર મારે બંધ કરી દેવું છે તો આ બધા થઈ ગયા. આ સ્લાઇસર આખું ડિલીટ કરવું છે, આખું ડિલીટ થઈ જશે. સેમ બીજું સ્લાઇસર મારે કરવું છે, વેઇટનું કરવું છે. ઓકે, આ એક પ્રેઝન્ટેશન માટેનો ટૂલ છે કે જ્યારે કોઈ ડેટા તમે બહુ જ મોટો ડેટા હોય અને પ્રેઝન્ટ કરવા માટે ઊભા થયા હોય તો વારે વારે બધા ફિલ્ટર અને શોર્ટ ના કરવા પડે. એટલા માટે આ ટૂલનો 1 kg વાળી કોઈ આઈટમ છે, આ તો બનાના છે. 2 kg વાળી છે તો એપલ છે.
3 kg વાળા એપલ છે, 4 kg વાળા છે, 5 kg વાળા છે, 6 kg વાળા છે, 7 kg વાળા છે અને 8 kg વાળા છે. આટલી આઈટમ આની અંદર વેઇટ વાઇઝ આપેલી છે. બધું ફિલ્ટર કેન્સલ કરવું હોય તો તમે કેન્સલ કરી શકો છો. ટાઈમલાઈન છે એના માટે ડેટ હોવી જરૂરી છે. આમાં કોઈ ડેટ નથી. આમાં ઇન્સર્ટ કરી અને હું અહીંયા ડેટ લખી દઉં 1/1/2020, 5/1/20, 4/2/20, 10/2/20, 3/5/20, 19/5/20, 4/4/20, 8/4/20, 10/3/20 અને 8/2/20. અહીં તમે ટાઈમ લાઈન આપશો તો ત્યાં લેશે નહીં. એના માટે આપણે એનું પીવોટ ટેબલ બનાવવું જરૂરી છે. અહીંયા પીવોટ ટેબલ આપણે ક્રિએટ કરી લઈએ છીએ અને હવે પીવોટ ટેબલમાં ઇન્સર્ટ ટાઈમ લાઈન જોવા મળે છે. તમને કોલમ 1 ની ટાઈમ લાઈન કરવી છે. અહીંયા જુઓ જે તે મહિના પ્રમાણે કોલમ 1 માં કશું જ નથી એટલે એનો સિરિયલ નંબર છે. ડેઝ ફ્રૂટ અને એનાલિઝમાં છે ઇન્સર્ટ ટાઈમ લાઈન. એનાલિઝ ઇન્સર્ટ ટાઈમ લાઈન. જાન્યુઆરીમાં આટલી વસ્તુ છે આમાંથી, ફેબ્રુઆરીમાં આટલું છે, માર્ચમાં આટલું છે, એપ્રિલમાં આટલું છે, મેમાં છે, જૂનમાં છે. જૂન જુલાઈમાં આગળ કોઈ જ વસ્તુ છે નહીં એટલે અહીંયા બતાવતું નથી. એનું ફિલ્ટર કાઢી નાખું છું. પણ ટાઈમ લાઈન માટે એક જ વસ્તુ મહત્વની છે કે ત્યાં ડેટ હોવી કમ્પલસરી છે. ડેટ નહીં હોય તો ટાઈમ લાઈનનું કામ કરશે નહીં. કારણ ટાઈમ વસ્તુ જેવી છે, ટાઈમ સિવાય ટાઈમ લાઈન બતાવે નહીં. ઇન્સર્ટમાં લિંક તમારે આ બધું કામ કરી રહ્યા છો આ સીટ ઉપર છે. આ એપલ વિશેના તો એના માટે લિંક કેવી રીતે કરી શકાય? આપણે પહેલા જ પેજ ઉપર વસ્તુ શીખ્યા હતા કે એક પેજની બીજા પેજ ઉપર લિંક આપી શકાય. બહુ જ સિમ્પલ છે. 1 ઉપર જઈ ત્યાં લિંક કરી દો તમે અને બીજે ક્યાંય હોય તો ઠીક. જો આ જ ડોક્યુમેન્ટમાં હોય તો આમાંથી તમે જે સીટમાં હોય આ 8 નંબરની સીટ ઉપર લઈ લો. 8 નંબરની સીટ અહીંયા લિંક થઈ જશે. હવે હું 1 ઉપર ક્લિક કરીશ એટલે સીધું મને 8 નંબર ઉપર લઈ જશે. પણ 8 નંબરમાં બી અલગ અલગ પાર્ટ હોય. માની લો કે અહીંયા થી પાર્ટ ચાલુ થતા હોય, અહીં બોયઝ હોય, અહીંયાથી ગર્લ્સ ચાલુ થાય છે. તો એમાં મારે કેવી રીતે લિંક કરી શકાય? અહીં મેં જોઈ લીધું કે આ છે એ 11 છે. અહીંયા મારે 2 નંબર ઉપર લિંક કરવું છે. આઠ નંબરની સીટ ઉપર A11 અહીં ઉપર રેફરન્સ બદલી દીધો અને ઓકે આપી દીધો. હવે હું 2 નંબર પર ક્લિક કરીશ એટલે મને સીધું ત્યાં જ લઈ જશે. ઘણા બધા ડેટા હોય તો એમાંથી પ્રોપર જગ્યાએ જવા માટે આ પ્રકારની તમે લિંક કરી શકો છો. જો અહીં મારો એક ડેટા પડ્યો હોય તો હું તમને બતાવું. લિંકનો ઉપયોગ કેવી રીતે થઈ શકે છે. લાઈન ઇન્સર્ટ કરી દઉં છું, ઉપર જગ્યા કરી દઉં છું. ટેક્સ્ટ છે અહીં તમે ટેક્સ્ટ બોક્સ મૂકી શકો છો.
જેવી રીતે વર્ડમાં હેડર ફૂટર એક જ વસ્તુ મારે દરેક પેજ ઉપર લાવવી છે, તો એના માટે હેડર અને ફૂટર મૂકી શકો છો. જે હું લખીશ સ્ટુડન્ટ ડેટા, તો આ બધા જ પેજ ઉપર આ હેડર્સ આવશે. જેટલા પણ પેજમાં કામ થશે એટલા પેજમાં. મારે હેડરની જરૂર નથી, હેડરની સાથે સાથે ફૂટર પણ મૂકી શકો છો. ટેક્સ્ટમાં વર્ડ આર્ટનો ઉપયોગ કરી અને ટાઇટલ પેજ બનાવી શકાય. કોઈ પણ લખાણ તમે કરશો અહીંયા, સ્ટુડન્ટ્સ ડેટા માય સ્કૂલ મૂકી દીધું મેં. આ બોક્સ થોડુંક ખેંચી થોડુંક મોટું કરી લો. હવે અહીંયાથી ટેક્સ ઇફેક્ટ છે, સૌથી નીચે જઈ અને એક રાઉન્ડ ટેક્સ આપી દીધી. અહીંયા તમે મૂકી શકો છો, એના પ્રોપર શેપમાં લાવી દો. પેજના રિલેટેડ જેટલી પણ જગ્યા હોય એટલી જગ્યા રાખી આ ટેબલને વચ્ચે લાવવા માટે આપણે સેન્ટર કરી દીધું. આ રીતે તમે વર્ડ આર્ટનો ઉપયોગ કરી અને આપણું જે કોઈ ટેક્સ્ટ છે એને ડિઝાઇનફુલ, કલરફુલ કરી શકો છો. આનું પાછું કોઈ પણ વસ્તુ ખોલીશું એટલે આનું ફોર્મેટિંગ છે, જેના કલર, બોર્ડર, શેપ જે કંઈ ચેન્જ કરવા હોય એ તમે કરી શકો છો. ત્યારબાદ છે ઇક્વેશન્સ. ઇક્વેશન્સમાં વર્ડ્સ અને એક્સેલમાં કોઈ જ ફરક નથી. જ્યારે ગણિતના સૂત્રો લખવા હોય આપણે, તો આ પ્રકારના ઇક્વેશન્સ આવી જાય. સાઈઝ થોડીક મોટી કરું, તમને આરામથી જોઈ શકો તમે. એની જગ્યાએ મારે ચેન્જ કરીને એમ કરવો છે તો એમ કરી શકું છું. 2 ની જગ્યાએ મારે 3 કરવા છે તો 3 કરી શકું છું. ઇક્વેશન્સની જે કોઈ વેલ્યુ ચેન્જ કરવી હોય એ કરી શકાય છે. અને જે પ્રકારનું ઇક્વેશન્સ તમારે મૂકવું હોય એ પ્રકારના તમે મૂકી શકો છો. તૈયાર ઇક્વેશન્સ ઘણા બધા આપણને મળી રહેશે. ત્યારબાદ કેટલીક વાર આપણે લખતા હોઈએ તો કેટલાક અક્ષરોની આપણને ખબર નથી એ કીબોર્ડમાં કઈ જગ્યાએથી આવી શકે છે, અથવા તો કેટલાક સ્પેશિયલ ફોન્ટ્સ હોય એ આપણને ખબર ના હોય, તો એના માટે તમે સિમ્બોલનો ઉપયોગ કરી શકો છો. સિમ્બોલમાં જઈ અહીંથી ફોન્ટ તમે જે નાખો એ નાખીને ચેન્જ કરી શકો છો. આ એની કેટેગરી છે, પણ અહીંથી બદલવાની કોઈ જરૂર નથી. અહીં તમે નીચે નીચે જેમ જશો ત્યારે એ કેટેગરી ઓટોમેટિક ચેન્જ થઈ જશે. જનરલી આપણે કોઈ ડિઝાઇન વાળા ફોન્ટ જોઈતા હોય તો આઈ થિંક વેડિંગ નામના છે, જો મારા કમ્પ્યુટરમાં નાખેલા હશે તો બતાવશે, નહીં હોય તો નહીં બતાવે. વેડિંગ 2, વેડિંગ 3, અલગ અલગ એમાં મોટાભાગની ડિઝાઇનો હોય છે બધી. એનો ઉપયોગ કરી અને તમે જ્યાં પણ જેવી જરૂર હોય એ રીતે મૂકી શકો છો. અને ફોન્ટ સાઇઝ મોટી કરશો તો તમને મોટું થશે. પણ એક વસ્તુ યાદ રાખજો, આ પિક્ચર નથી, આ ફોન્ટ છે. એટલે એનું ફોર્મેટિંગ કરવું છે તો અહીંથી થશે. આનો હજુ મારે બીજો કોઈ કલર આપવો છે તો બ્લુ કલર મળશે. આ એક ફોન્ટ અને ફોન્ટનો કેરેક્ટર છે.
એટલે એ રીતે એમાં ઇન્સ્ટોલ થઈ શકે છે. એટલે સિમ્બોલનો ઉપયોગ કરી અને તમે જોઈ શકો છો. એનો શોર્ટકટ જાણવો હોય તો નીચે શોર્ટકટ્સ પણ આવી જતો હોય છે. એટલે ફરીથી એનો ઉપયોગ કરવાનો થાય તો ડાયરેક્ટ શોર્ટકટ ઉપરથી તમે ઉપયોગ કરી શકો છો. કોઈ ઓકવર્ડ વર્ડ્સ હોય તો એનો શોર્ટકટ નીચે આવી જશે. જે ડાયરેક્ટ કીબોર્ડથી મળતા છે એ નહીં આવે. આ રીતે તમે સિમ્બોલ એડ કરી શકો છો. ઇનશોર્ટ ઇન્સર્ટમાં પીવોટ ટેબલ, સાદું ટેબલ, પિક્ચર, શેપ, સ્માર્ટ આર્ટ, ચાર્ટ્સ, સ્લાઇસર, લિંક, ટેક્સ્ટ, એમાં વર્ડ આર્ટ, ઇક્વેશન્સ અને સિમ્બોલ, આટલી વસ્તુઓનો ઉપયોગ જનરલી થતો હોય છે. પીવોટ ટેબલ અને સ્લાઇસરનો ઓપ્શન જો આપણે એઝ અ બિગિનર્સ તરીકે કામ કરતા હોઈએ તો ડેટા શોર્ટ અને ફિલ્ટરનો ઉપયોગ કરીએ તો વધારે સરળતા રહેશે.